હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ એવરીબડી. તમામ વાલા વિદ્યાર્થી મિત્રો અને આપના પરિવારજનો તંદુરસ્ત, સ્વસ્થ, નિરોગી હશો એવી પ્રભુચરણોમાં પ્રાર્થના સાથે આજના લેક્ચરની શરૂઆત કરીએ. દોસ્તો, લાસ્ટ લેક્ચરમાં આપણે રીડ 8ની શરૂઆત કરી, માઇન્ડ બોડી મેડિસિન, અને આ યુનિટના 6 કોમ્પ્રેહેન્શન આપણે ચલાવ્યા અને 6 કોમ્પ્રેહેન્શનના તમારે ટોટલ 29 એસક્યુ અને વર્ડ બિલ્ડિંગ લખવાનું હતું. તો એ સૌ વિદ્યાર્થીઓનું લખાઈ ગયું હશે. અને હવે પાઠને આગળ વધારીએ. કોમ્પ્રેહેન્શન 7, જેમાં આપણે 4 તબક્કાની ચર્ચા કરી હતી. એમાંનો પહેલો તબક્કો શરૂ થાય છે ડિઝીઝ ટ્રીટમેન્ટ. હવેના ચારેય કોમ્પ્રેહેન્શનમાં 4 અલગ અલગ તબક્કા છે. પહેલો તબક્કો ડિઝીઝ ટ્રીટમેન્ટ. ફોર મોસ્ટ ઓફ અસ, મેડિકલ ટ્રીટમેન્ટ begins. તબીબી સારવાર શરૂ થાય છે ક્યારે? when we fall ill, sick, બીમાર. આપણે મોટાભાગના લોકો માટે જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે તબીબી સારવાર આપણે શરૂ કરીએ છીએ. ઇટ ઇઝ ધ ફોર્મ ઓફ, એ કયા સ્વરૂપમાં હોય છે? ઇટ ઇઝ ધ ફોર્મ ઓફ ડિઝીઝ ટ્રીટમેન્ટ. એ રોગના ઉપચારના સ્વરૂપમાં હોય છે. એટલે કે રિસ્પોન્સ ટુ અ કન્ડિશન ધેટ હેઝ ઓલરેડી અકર્ડ. રિસ્પોન્સ, રિએક્શન, પ્રતિક્રિયા. કન્ડિશન, સિચ્યુએશન, પ્લાઇટ, પરિસ્થિતિ. ધેટ હેઝ ઓલરેડી અકર્ડ. અકર એટલે હેપન, ઉદ્ભવવું. જે પરિસ્થિતિ ઓલરેડી ઉદ્ભવી ચૂકી છે એની સામેની પ્રતિક્રિયા એટલે કે રોગનો ઉપચાર, એના સ્વરૂપમાં આપણી રોગની સારવાર શરૂ થાય છે. ઇટ એઇમ્સ એટ, એનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. અહીંયા બ્રોકન મતલબ તૂટેલું ગણવાનું નથી, પણ બગડી ગયેલું. શરીરમાં જે કંઈ તંત્ર, જે કંઈ વ્યવસ્થા બગડી ગઈ છે, વિક્ષેપ ઊભો થયો છે, એને ફિક્સિંગ એટલે કે સોલ્વ, ઉકેલવું. એને ઉકેલવું એ આ તબક્કાનો મુખ્ય હેતુ છે કે રોગને કારણે જે કંઈ સમસ્યા શરીરની અંદર ઊભી થઈ છે, જે કંઈ ખામીઓ સર્જાઈ ગઈ છે, એને ફરીથી સુધારવું. However, if medicine begins with the treatment of disease, જો દવાની શરૂઆત તમે ટ્રીટમેન્ટ ઓફ ડિઝીઝ, રોગના ઉપચારની સાથે શરૂ કરો છો, તો ઇટ્સ અ ફેઇલર, એ નિષ્ફળ નીવડે છે દોસ્તો. કેમ? તો જ્યારે તમે શરૂઆત કરી દવા લેવાની એ પહેલાં, રોગ તો 2-3 દિવસ પહેલાં શરૂ થઈ ગયો છે, એ દરમિયાન આ રોગે શરીરમાં ઘણું બધું નુકસાન પહોંચાડ્યું હશે. તો સૌથી પહેલાં એ નુકસાનને સરભર કરવું પડશે અને પછી જે પરિસ્થિતિ ઉદ્ભવી છે, જે રોગ છે, એને મટાડવાની કોશિશ કરવી જોઈએ. બીકોઝ ધ ડિઝીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ. નુકસાન પહોંચાડવું. કેમ કે રોગ આપણા શરીરને ઘણું બધું નુકસાન પહોંચાડી ચૂક્યો હોય છે. એટ ધીસ લેટ સ્ટેજ, આવા મોડા તબક્કે, જ્યારે તમે ખૂબ મોડું કરી દીધું હોય, વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન બટ યુઝિંગ ડ્રગ્સ એન્ડ સર્જરી. જ્યારે સારવારમાં ઘણું લેટ થઈ ગયું હોય તો ડ્રગ્સ અને સર્જરી સિવાય તમારી પાસે કોઈ ઓપ્શન લેફ્ટ બાકી બચતો નથી. વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ્સ. અને આ જે ડ્રગ તમે લો છો, એલોપેથીની વાત છે, પણ જો શરૂઆતથી જ તમે જાગૃત થઈ જાઓ, આયુર્વેદનો ઉપયોગ કરો, તો તમે અહીંયા સુધી પહોંચતા જ નથી. આ એલોપેથી દવાઓ તમે જે લો છો એ જે તે રોગને તો મટાડી દે છે, પણ બીજી ઘણી બધી સાઇડ ઇફેક્ટ્સ ઇન લોંગ રન, ખૂબ લાંબા ગાળે કરતું હોય છે, જે અત્યારે તમને દેખાતું નથી, પણ જેમ તમારી ઉંમર વધતી જાય છે એમ ભૂતકાળમાં લીધેલી આ એલોપેથી દવાઓ તમને ઘણી બધી ઇફેક્ટ પહોંચાડતું હોય છે. કોમ્પ્રેહેન્શન 7 અહીંયા પૂર્ણ કરીએ. એસક્યુ નંબર 32-34. અને હવે બીજો તબક્કો જે કયો હતો? ડિઝીઝ પ્રિવેન્શન. ડિઝીઝ પ્રિવેન્શનની આપણે શરૂઆત કરીએ કોમ્પ્રેહેન્શન 8ની અંદર. અ હાયર લેવલ ઓફ હિલિંગ, ઉચ્ચ કક્ષાની સારવાર પદ્ધતિ, એઇમ્સ એટ પ્રિવેન્ટિંગ ડિઝીઝ. પ્રિવેન્ટ એટલે અવોઇડ, રોકવું, અટકાવવું, રોગને થતો જ અટકાવવો. બિફોર ધે મેનિફેસ્ટ. મેનિફેસ્ટ, શો, અપિયર. રોગ દૃશ્યમાન થાય, રોગના લક્ષણો દેખાય એ પહેલાં જ એને અટકાવી દેવો, એ આ લેવલનો મુખ્ય એઇમ છે. ટુ રીચ ધીસ સ્ટેજ, આ તબક્કા સુધી પહોંચવા,
વી ought ટુ કન્સિડર ધ્યાનમાં લેવું ધ ફેક્ટ ઓફ અવર લાઇફસ્ટાઇલ, એન્વાયરમેન્ટ, વર્ક એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન. એના માટે 4 બાબતોને આપણે કન્સિડર કરવી જોઈએ, ધ્યાનમાં લેવી જોઈએ, 4 પરિબળોને. પહેલું છે લાઇફસ્ટાઇલ, આપણી જીવનશૈલી. એન્વાયરમેન્ટ, જે એન્વાયરમેન્ટમાં જે પરિસરમાં આપણે રહીએ છીએ એ પરિસર. વર્ક, આપણે જે પ્રકારનું કામ કરીએ છીએ એ કામ. અને આપણી સાયકોલોજીકલ કન્ડિશન, એટલે કે આપણી માનસિક સ્થિતિ. આ બધાને સતત આપણે ધ્યાનમાં લેવી જોઈએ. વી મસ્ટ એલિમિનેટ, ગેટ રીડ ઓફ, ઓવરકમ, મતલબ ને માત કરવું, નાથી છુટકારો મળવો, ને દૂર કરવું. વી મસ્ટ એલિમિનેટ ધ રોંગ ફેક્ટર્સ પરિબળો ઇન અવર ડેઇલી લીવ્સ. આપણા રોજિંદા જીવનમાં જે કંઈ ખોટા પરિબળો હોય, આપણી કુટેવો હોય, એને આપણે દૂર કરવી જોઈએ. કેમ કે એ ટેવો મેક અસ હેલ્પલેસ ટુ ડિઝીઝ, આપણને રોગ સામે હેલ્પલેસ, લાચાર બનાવી દેતી હોય છે. હમણાં જે આપણે વાત કરી હતી વડાપાવ પાણીપુરીની, ઘણાને રોજની આદત હોય છે, એને ખબર પણ છે કે એનાથી સમસ્યા ઉદ્ભવે છે, તો એ સમસ્યા માટે એ ટેબ્લેટ લઈ લે છે, પણ એ સમસ્યાનું જે મૂળ છે, એની કુટેવ છે, એને દૂર કરતા નથી. તો અહીંયા વાત કરીએ છીએ આયુર્વેદે કે સૌથી પહેલાં તો આપણે આપણી લાઇફસ્ટાઇલમાં જેટલા પણ રોંગ ફેક્ટર્સ, ખોટા પરિબળો છે, આપણી જેટલી કુટેવો છે, એને આપણે દૂર કરવી જોઈએ. ટુ સમ એક્સટન્ટ, એટલે કે ટુ સમ ડિગ્રી, સમ લેવલ, થોડે ઘણી અંશે, વી આર ઓલવેઝ સિક, થોડે ઘણી અંશે તો આપણે રોજ બીમાર હોઈએ છીએ. બિકોઝ અવર લાઈફ ઇટ સેલ્ફ ઇઝ અનસ્ટેબલ, કેમ કે આપણી જીવનશૈલી જ અનસ્ટેબલ છે, અનસ્ટેડી છે, અનઇવન છે, અસ્થિર છે. ધેર આર ઓલવેઝ સમ ડિઝીઝ અટેકિંગ અસ, અને રોજ આપણે ઘરની બહાર નીકળીએ છીએ, અલગ અલગ જગ્યા પર અલગ અલગ લોકોને મળીએ છીએ, અલગ અલગ વાતાવરણમાં જઈએ છીએ, એટલે રોગ ઓલવેઝ, હંમેશા માટે આપણા ઉપર અટેક કરતા રહે છે. ઓલવેઝ સમ ડિઝીઝ અટેકિંગ અસ, રોગના જંતુ આપણા શરીર પર પ્રહાર કરતા હોય છે. પણ જો આપણી ઇમ્યુનિટી સારી હોય, વર્તમાન સ્થિતિની જો વાત કરીએ, તો એ અટેક સામે આપણને પૂરતું આપણી બોડી રિએક્શન આપીને રક્ષણ આપે છે. પર્ટિક્યુલરલી ઇન ચેન્જ ઓફ સિઝન, આવું ક્યારે ક્યારે થાય છે, ખાસ કરીને જ્યારે ચેન્જ ઓફ સિઝન, ઋતુ બદલાય છે, ઉનાળામાંથી ચોમાસું શરૂ થાય, ચોમાસામાંથી ફરી શિયાળો શરૂ થાય, ત્યારે. આ ઉપરાંત એજિંગ પ્રોસેસ, વધતી ઉંમર, જેમ જેમ આપણી ઉંમર વધતી જાય એમ એમ આ અટેક વધતા જાય છે. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. દોસ્તો, આરોગ્ય, તંદુરસ્તી એ કોઈ 1 કે 2 દિવસનો ખેલ નથી, કે 1 કે 2 દિવસ ખાલી ધ્યાન રાખવાની બાબત નથી. મેટર એટલે બાબત, અફેર. પણ કન્ટિન્યુઅલ, સતત એની સાથે ટ્યુનિંગ મેળવવાની બાબત છે. લાઇક નેવિગેટિંગ અ શિપ અપોન ધ સી, જેમ સમુદ્ર ઉપર સફર કરતું કોઈ જહાજ હોય, એનો કેપ્ટન સતત એને નેવિગેટ કરે છે. ટુ નેવિગેટ મતલબ ટુ ફાઇન્ડ ધ વે, દિશા સૂચન કરવું, કઈ દિશામાં જવું, સતત એને મોનિટર કરે છે. પણ જો એ કેપ્ટન સૂઈ જાય તો એ જહાજને જ્યાં પહોંચવાનું છે એની જગ્યાએ બીજી કોઈ જગ્યાએ પહોંચી જશે, અથવા તો અકસ્માતને ભેટશે. તો હેલ્થ પણ આવી જ બાબત છે, સતત ધ્યાન રાખવાની બાબત છે. અવર હેલ્થ ઇઝ એન ઓનગોઈંગ કોન્સર્ન, મેટર, અફેર, બાબત. ઓનગોઈંગ મતલબ સતત. આપણી તંદુરસ્તી, આપણું આરોગ્ય એ સતત ધ્યાનમાં રાખવાની બાબત છે, નહીં કે 1-2 દિવસ. તો આ સાથે કોમ્પ્રેહેન્શન 8 અહીંયા સમાપ્ત થાય છે. એસક્યુ નંબર 35 to 40. કોમ્પ્રેહેન્શન 9, ત્રીજો તબક્કો કે જે છે લાઈફ એન્હાન્સમેન્ટ. એન્હાન્સમેન્ટ એટલે ડેવલપમેન્ટ, વૃદ્ધિ, જીવન વૃદ્ધિ. ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપી. થેરાપી મતલબ ક્યોર, રેમેડી, એઇડ, ઉપચાર, ઇલાજ. ચોથો તબક્કો છે જીવન વિકાસ ઉપચાર, જીવન વૃદ્ધિ ઉપચાર. વિચ એઇમ્સ એટ, કે જેનો મુખ્ય ધ્યેય ઇમ્પ્રુવિંગ અવર વાઇટાલિટી. વાઇટાલિટી એટલે સ્ટ્રેન્થ, આપણી તાકાત, શરીરની એનર્જી, એને સતત ઇમ્પ્રૂવ કરવાનો એનો એમ છે. અને સાથે સાથે એનેબલિંગ અસ ટુ લીવ લોંગર. એનેબલ, સક્ષમ બનાવવું, આપણને લાંબુ જીવવા માટે સક્ષમ બનાવવું, એ આ તબક્કાનો મુખ્ય ધ્યેય છે. ઇટ ડઝ નોટ મીરલી પ્રિવેન્ટ, મીરલી એટલે જસ્ટ, ઓનલી, માત્ર કે ફક્ત, પ્રિવેન્ટ અટકાવવું, ડિઝીઝ. તે માત્ર રોગને અટકાવે છે એટલું જ નહીં, બટ શોઝ અસ, આપણને એ પણ બતાવે છે સાથે સાથે કે હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી.
આપણી હકારાત્મક ઉર્જાને કેવી રીતે ઇન્ક્રીઝ કરવી, કેવી રીતે વધારવી, એ પણ આ તબક્કો આપણને શીખવે છે. However, આયુર્વેદ aims at creating health. આયુર્વેદનો મુખ્ય ધ્યેય પહેલો છે ક્રિએટિંગ હેલ્થ, સારું આરોગ્યનું સર્જન કરવું, અવોઇડિંગ ડિઝીઝ, રોગોને અટકાવવા, અને હેલ્પિંગ અસ લીવ લોંગર, આપણને લાંબુ જીવવા માટે સહાયરૂપ થવું, એ આયુર્વેદનો મુખ્ય ધ્યેય છે. અને ચોથો છેલ્લો તબક્કો જેનું ટાઇટલ હતું અવેરનેસ ડેવલપમેન્ટ. અવેરનેસ એટલે એલર્ટનેસ, કોન્શિયસનેસ, સજાગતા, અને ડેવલપમેન્ટ મતલબ વિકાસ. સતત આપણે આપણા સ્વાસ્થ્ય કે હેલ્થ પ્રત્યે સજાગ રહીએ એ માટેની સજાગતા એટલે અવેરનેસ ડેવલપમેન્ટ. ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હિલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. આયુર્વેદ ઉપચાર પદ્ધતિનો ચોથો તબક્કો છે જાગૃતતા વિકાસ. સતત આપણે આપણા સ્વાસ્થ્ય પ્રત્યે, હેલ્થ પ્રત્યે જાગૃત રહીએ. ધીસ રિક્વાયર્સ, એના માટે જરૂર છે સ્પિરિચ્યુઅલ અપ્રોચ ટુ લાઈફ. જીવન પ્રત્યેનો સ્પિરિચ્યુઅલ અપ્રોચ. સ્પિરિચ્યુઅલ, ડેવોશનલ, રિલિજિયસ એટલે કે આધ્યાત્મિક. અપ્રોચ, એટીટ્યુડ, અભિગમ કે વલણ, આધ્યાત્મિક વલણ. આપણા જીવન પ્રત્યેનું આધ્યાત્મિક વલણ ખૂબ જરૂરી છે, જેની આપણે આગળ ચર્ચા કરી કે જેમ શરીરની એનર્જી માટે ખોરાક જરૂરી છે, એમ મેન્ટલ એનર્જી માટે આધ્યાત્મ પણ જરૂરી છે. ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ. તંદુરસ્ત હોવું એ મહત્વનું છે. બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટ સેલ્ફ. માત્ર શારીરિક તંદુરસ્તી એ અંત નથી, એટલું પૂરતું નથી. ઇટ ઇઝ નોટ ઇનફ merely ટુ પ્રોલોંગ અવર લીવ્સ. માત્ર આપણે આપણા જીવનને પ્રોલોંગ, એક્સટેન્ડ, આપણા આયુષ્યને લંબાવી દઈએ, ખાલી લાંબુ જીવીએ, એટલું માત્ર મહત્વનું નથી. એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડુ ધ થિંગ્સ વી વોન્ટ. જે કાર્યો આપણે કરવા માંગીએ છીએ એના માટે સારામાં સારી એનર્જી, શક્તિ આપણે પ્રાપ્ત કરી લઈએ એટલું પૂરતું નથી. તો આ સિવાય વી ought ટુ કન્સિડર વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર એન્ડ વાય. આપણે આપણી શારીરિક માનસિક ક્ષમતાઓનો ઉપયોગ ફોર વોટ, શેના માટે કરીએ છીએ, અને વાય, શા માટે કરીએ છીએ, એ બાબતને પણ ધ્યાનમાં લેવી એટલી જ જરૂરી છે દોસ્તો. ધ ક્વોલિટી ઓફ અવર અવેરનેસ. ક્વોલિટી, ગુણવત્તા. આપણા સ્વાસ્થ્ય પ્રત્યેની જે અવેરનેસ, જાગૃતતા છે, એની ગુણવત્તા ઇઝ ધ રિયલ ફ્રૂટ ઓફ ઓલ ધેટ વી ડુ. આપણે જે કંઈ કરીએ છીએ આપણી લાઈફસ્પાન દરમિયાન, આપણા આયુષ્ય દરમિયાન, આપણા જીવનકાળ દરમિયાન, એ તમામનો રિયલ ફ્રૂટ, ખરું ફળ, ખરો નિચોડ એ છે આપણી જાગૃતતાની ગુણવત્તા. આપણે કેવી રીતે, કેવા જાગૃત છીએ. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન. અલ્ટિમેટ એટલે લાસ્ટ, ફાઇનલ, અંતિમ. એક્સપ્રેશન અભિવ્યક્તિ. તે આપણી અંતિમ અભિવ્યક્તિ છે. કઈ? ધ એસેન્સ ઓફ વોટ વી રિયલી આર. સ્વને ઓળખવાની વાત. વોટ વી રિયલી આર. ખરેખર આપણે શું છીએ અથવા તો કોણ છીએ, એ સમગ્ર બાબતનો એસેન્સ, એક્સ્ટ્રેક્ટ, સાર સત્વ કે નિચોડ છે. અને આ નિચોડ એ જ આપણી અંતિમ અભિવ્યક્તિ છે. સૌથી પહેલાં તો આપણે સ્વને ઓળખવી જોઈએ. અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય. દોસ્તો, આપણી આરોગ્ય પ્રત્યેની જાગૃતતા એ એકમાત્ર મિલકત, એકમાત્ર એવી વસ્તુ છે કે જેને વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય. આપણે જ્યાં સુધી મરીએ નહીં ત્યાં સુધી આપણે સાથે લઈ જઈ શકીએ છીએ. એમાં કોઈ ભાગ નથી પડાવતું કે નથી એ આપણા બાળકો ઉપર ટ્રાન્સફર થતું. એ સતત આપણી સાથે રહે છે. કોઈ મિલકત નથી. એક એવી મિલકત છે, પણ એવી જે માત્ર આપણી છે, આપણી સાથે જીવીએ ત્યાં સુધી રહેશે. ઇટ કન્ટિન્યુઝ ટુ ગ્રો. વળી એમાં સતત ગ્રો, વૃદ્ધિ થતી રહે છે. ઇવન વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન. ડિક્લાઇન મતલબ વિકન. જો કે આપણું ઉંમરની સાથે શરીર અને મન નબળું પડતું હોય, તેમ છતાં આપણી જે અવેરનેસ છે એ સતત વધતી રહે છે. થસ ઇટ ઇઝ અવર ગ્રેટેસ્ટ એઇડ. એઇડ એટલે પણ ક્યોર, ઇલાજ, ઉપચાર. ઇન ધ એજિંગ પ્રોસેસ. જ્યારે આપણે દિન પ્રતિદિન આપણી ઉંમર વધતી જાય છે, ત્યારે આ અવેરનેસ, સ્વાસ્થ્ય પ્રત્યેની અવેરનેસ એ જ આપણો સૌથી મોટો ઉપચાર છે, સૌથી મોટો ઈલાજ છે. તો દોસ્તો, ઇન શોર્ટ,
અહીંયા સ્વાસ્થ્ય પ્રત્યેની જે આપણી જવાબદારી છે એની વાત કરવામાં આવી છે કે આપણે જે કંઈ તકલીફો ઉદ્ભવે છે એ બધાના મૂળમાં આપણી લાઈફસ્ટાઈલ હોય છે, આપણી કુટેવો હોય છે. તો આપણે આ ઉદ્ભવેલા રોગને દવાના ટીકડાઓ ગળીને દબાવવાને બદલે એ શેને કારણે ઉદ્ભવે છે એ મૂળને શોધીને એને આપણી લાઈફસ્ટાઈલમાંથી દૂર કરવું જોઈએ, એવું આયુર્વેદ આપણને અંતિમ સૂચન કરે છે. દોસ્તો, અંતિમ કોમ્પ્રેહેન્શન તરફ આગળ વધીએ. કોમ્પ્રેહેન્શન 11. This is the ultimate goal of Ayurveda. Ultimate, final, last, અંતિમ ધ્યેય આયુર્વેદનો, which aims at releasing us from all sorrow and suffering. સોરો એટલે દુઃખ, સફરિંગ એટલે પીડા. આયુર્વેદનો અંતિમ ધ્યેય આપણને તમામ પ્રકારના દર્દ અને પીડામાંથી રિલીઝ, મુક્ત કરવાનો છે. ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર. સ્વાસ્થ્ય પ્રત્યેની સાચી સભાનતા એ અંતિમ ઇલાજ છે. શેનો? ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ. જેટલી પણ શારીરિક ડિસઓર્ડર, ઇલનેસ, સિકનેસ, બીમારીઓ ઉદ્ભવે છે એનો અંતિમ ઇલાજ છે અવેરનેસ, જાગૃતતા. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ, પણ એને સમજવા માટે વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન ટુ ધ માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન્સ. એના માટે સૌથી પહેલાં આપણે આપણું મન અને એના ફંક્શન્સ, એના કાર્યો, એને ખૂબ ઊંડાણપૂર્વક સમજવા પડશે. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. આપણે જ્યાં આગળ છીએ, જે ઉંમરના છીએ, ત્યાંથી જ એની શરૂઆત કરવી એ આપણા માટે ઉચિત છે. એવું નથી વિચારવાનું હવે તો હું કેવડો મોટો થઈ ગયો, હવે બધું વિચાર્યા ચાલશે. ના, પણ જાગ્યા ત્યાંથી સવાર. તમને જ્યાંથી જાગૃતતા આવી કે મારે મારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બનવું જોઈએ, ત્યારથી જ એની શુભ શરૂઆત કરવાનો શ્રેષ્ઠ સમય છે. ઇન ધીસ ડિરેક્શન અવર જર્ની પ્રોસીડ્સ. અને એકવાર જો શરૂઆત કરશો તો આ દિશામાં આપણી આ અવેરનેસની જર્ની, યાત્રા, પ્રોસીડ, ગો ઓન, કન્ટિન્યુ, સતત આગળ વધશે અને આપણે આપણા સ્વાસ્થ્યને સતત દિન પ્રતિદિન સુધારી શકીશું. તો દોસ્તો, આ સાથે માઇન્ડ બોડી મેડિસિન આ રીડ અહીંયા સમાપ્ત થાય છે. ટોટલ 55 SQ જ્યાંથી અટક્યા હતા ત્યાંથી કન્ટિન્યુ કરીને પૂર્ણ કરવાના છે, વર્ડ બિલ્ડિંગ પણ. અને આ યુનિટમાં 2 શોર્ટ નોટ છે. ફર્સ્ટ છે ધ રીઝન્સ ઓફ ડિઝીઝ, રોગ ઉદ્ભવવાના કારણો, પછી એ માનસિક રોગ હોય, શારીરિક રોગ હોય. અને બીજી શોર્ટ નોટ છે ધ આયુર્વેદિક હિલિંગ, એટલે કે આયુર્વેદિક ઉપચાર. તો દોસ્તો, અહીંયા રીડ 8 સંપૂર્ણ સમાપ્ત થાય છે. એનું સંપૂર્ણ વર્ક શાંતિપૂર્વક નોટની અંદર ચોકસાઈપૂર્વક તમારે પૂર્ણ કરવાનું છે. આ સાથે આ વિડીયોને અહીંયા આપણે અટકાવીશું. ફરી નવા વિડીયોમાં નવા રીડ સાથે પાછા મળીશું. ત્યાં સુધી તમામ વાલા વિદ્યાર્થી મિત્રોને ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.